શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધાર્મિક વિડિયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ શ્રેષ્ઠ સુવિચારની સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડિયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડિયોમાં સાંભળશું 4 ચકલીની વાર્તા. આ વાર્તામાં પરષોત્તમ ભગવાનનું માહાત્મ્ય દર્શાવ્યું છે. આ પરષોત્તમ ભગવાનનું વ્રત અધિક માસમાં કરવાનું હોય છે. આ અધિક માસ એટલે કે પરષોત્તમ માસ, જેને મળ માસ પણ કહેવાય છે. આ મળ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પામી મળ સમૃદ્ધ માસ બન્યો. સહસ્ત્ર ગણું ફળ આપનાર આ પવિત્ર પાવન માસમાં ધર્મ ધ્યાન કરનાર, વ્રત તપ કરનાર, બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા દેનાર, વ્રત પૂર્ણ થઈ અન્ન વસ્ત્રના દાન કરનાર, મૃત્યુલોકના સકળ સુખ ભોગવીને અંતકાળે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. જે કોઈ ધર્મિષ્ઠ નર નારી એકટાણા કે ધારણા પાળના કે પછી ઉપવાસ કરીને આ વ્રત કરે છે, અધિક માસનું માહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા રોજ સાંભળે છે, અધિક માસના રોજ એક અધ્યાય સાંભળે છે, તે આલોકમાં પરમ સુખ પામી વૈકુંઠને પ્રાપ્ત કરે છે. મિત્રો, આ હતું અધિક માસમાં કથા વાર્તા સાંભળવાનું માહાત્મ્ય. હવે સાંભળીએ 4 ચકલીની વાર્તા. લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નર નારી નદીએ સ્નાન કરવા જવા લાગ્યા. ત્યાં સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે. ઉપવાસ, ધારણા, પાળના એકટાણાની વાતો કરે. વ્રતનું મહિમા ગાય. આ વડની એક ડાળ પર 4 ચકલી માળો બાંધીને રહેતી. વ્રત મહિમાની વાત સાંભળીને 4 ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજી ચકલીએ ધારણા પાળના શરૂ કર્યા, ત્રીજી ચકલીએ એકટાણા લીધા, ત્યારે ચોથી ચકલી બોલી, મારે તો કાંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું, ના ભૂખ્યા શા માટે રહેવું. હવે બન્યું એવું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 4 ચકલીઓ મૃત્યુ પામી. એને 4 નગર શેઠના ઘેરે જ જન્મી. શેઠને સંતાનમાં એક દીકરો જ હતો. વારા ફરતી 4 લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો. 4 દીકરીઓ અને 5મો દીકરો લાડે કોડે ઉછરવા લાગ્યા. સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમે, બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા, ત્રીજીને હાટડી ચલાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો. ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શક્યા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. બીજા વર્ષે શેઠે દીકરાના લગ્ન લીધા અને 4 દીકરીઓને લગ્નનું આમંત્રણ આપવા અને તેડું કરવા 4 દીકરીના ઘેર ગયા. મોટી દીકરી કહે, હું લગ્નના દિવસે આવીશ, બીજી દીકરી કહે, હું લગ્નના આગલા દિવસે આવીશ, અને ત્રીજી દીકરી કહે, હું અઠવાડિયું અગાઉ આવીશ, અને ચોથી દીકરી સાથે આવા જ તૈયાર થઈ ગઈ. આમ ચોથી દીકરીને તેડીને શેઠ શેઠાણી ઘરે આવ્યા. મા દીકરી તો રંગે ચંગે લગ્નની તૈયારી કરે છે. મોટી દીકરી લગ્નના દિવસે આવી, આથી તેને ખૂબ માનપાન અને હેત મળ્યા. બીજી દીકરી લગ્નના આગલા દિવસે આવી, આથી તેને મોટી દીકરી કરતાં થોડા ઓછા માનપાન મળ્યા. ત્રીજી દીકરી અઠવાડિયે અગાઉ આવી, આથી તેને પહેલી અને બીજી દીકરી કરતાં થોડા ઓછા માન મળ્યા. અને ચોથી દીકરી શેઠ શેઠાણી જ્યારે તેડવા ગયા હતા ત્યારે સાથે જ આવી હતી. આથી આખો દિવસ એને ઘરનું ખૂબ કામ કરવું પડતું. શેઠ શેઠાણીએ ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરીઓને આગ્રહ કરીને રોકી. પછી વિદાય વેળા આવી. મોટી દીકરીને 20 સોના મહોરો આપી, બીજીને 15 સોના મહોરો આપી, ત્રીજીને 10 સોના મહોરો આપી અને સૌથી નાની દીકરીને 1 જોડી કપડાં આપ્યા. ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા. એને ખૂબ દુઃખ લાગ્યું કે હું ગરીબ છું, આથી મને જાજુ ન આપ્યું. મોટી દીકરીએ નાની દીકરીના આંસુ લૂછ્યા અને તેને પૂર્વજન્મની યાદ અપાવી કે પરષોત્તમ માસમાં મેં ઉપવાસ કર્યો હતો, આથી મારા લગ્ન રાજાના કુંવર સાથે થયા. બીજી બહેને ધારણા પાળના કર્યા હતા, આથી તેના લગ્ન ધનપતિના પુત્ર સાથે થયા. ત્રીજી બહેને એકટાણા કર્યા હતા, આથી તેના લગ્ન હાટડી ચલાવતા વણિક સાથે થયા. અને તે કાંઈ જ નહોતું કર્યું, ખાવા પીવામાં દિવસો પસાર કર્યા હતા અને પુરુષોત્તમ ભગવાનના વ્રતનું અપમાન કર્યું હતું, તેનો તને દોષ લાગ્યો છે. નાની દીકરીએ પુરુષોત્તમ ભગવાનની માફી માંગી અને તત્કાળ પુરુષોત્તમ ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો.
પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને એ વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર. એક ટાણા જે આદરે સમજે સદા નાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરે, વ્રતનું મહિમા ગાય છે, વ્રતની કથા વાર્તા સાંભળે છે, તેમનું કલ્યાણ કરજો. જેવા નાની દીકરીને ફળ્યા તેવા સર્વને ફળજો. મિત્રો, આ હતી 4 ચકલીની વાર્તા, જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. આ અધિક માસ દરમિયાન આખો મહિનો ઉપવાસ કરવાના, જો ન થઈ શકે તો ધારણા પાળના કરવા. આ ધારણા પાળના એટલે કે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણું કરવું. જો એ પણ ન થઈ શકે તો એક ટાઈમ ભોજન કરીને એકટાણું કરવું. જે કોઈ વ્યક્તિ આમાંથી કાંઈ જ કરવા સમર્થ નથી, તેમણે રોજ અધિક માસના અધ્યાય સાંભળવા અને પુરુષોત્તમ ભગવાનના વ્રતની માહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી, જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે. જે વ્રત ઉપવાસ કે એકટાણા નથી કરી શકતા, તેમણે અધ્યાય અને કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આજની આ 4 ચકલીની વાર્તા તમને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી, બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. મિત્રો, ફરી મળીશું આવી જ નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.